અમદાવાદ પોલીસ સ્ટેડિયમ ખાતે શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ગરબે ઘૂમ્યા। ગુજરાતમાં મા જગદંબાના આરાધ્યનું પર્વ નવલી નવરાત્રિ ચાલી રહી છે અને ઠેર ઠેર ભવ્ય ગરબાના આયોજન થકી લોકો ગરબા રમી ભક્તિમાં લીન બનતા નજરે જોવા મળી રહ્યા છે। ત્યારે શહેરના લોકોની સુરક્ષા અને વાતાવરણમાં શાંતિ પ્રસ્થાપિત કરવામાં અગ્રેસર રહેતી અમદાવાદ શહેર પોલીસ પણ પોતાની ફરજ સાથે સાથે મા જગદંબાના અવસરને ઉજવતા જોવા મળી રહ્યા હતા। અમદાવાદ જેડી નાગરવાલા પોલીસ સ્ટેડિયમ પોલીસ મુખ્ય મથક શાહીબાગ ખાતે પણ ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે શહેર CPGS મલિક તેમના ધર્મપત્ની સાથે પોલીસ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મા જગદંબાની આરતી અને પૂજા અર્ચના કરી હતી। આરતી દરમિયાન અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આરતી કરવામાં આવી હતી। જ્યારે બીજી તરફ ગરબા શરૂ થતાં ખુદ શહેર પોલીસ કમિશનર GS મલિક ગરબા રમતા પોલીસ પરિવારના લોકો, બાળકો અને અધિકારીઓ સાથે ગરબા રમવા જોડાયા હતા અને ગરબે રમતા જોવા મળ્યા હતા। પોતાની ફરજ સાથે સાથે પોલીસ પરિવાર સાથે મા જગદંબાના આ પર્વની ઉજવણીમાં તેઓ પણ સહભાગી બની ધન્યતા અનુભવી હતી। હાલમાં શહેરમાં નવરાત્રિનો પર્વ જોશ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે લોકોની સુરક્ષા સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા પણ સફળ સંચાલન કરતી શહેર પોલીસ પણ સમય ફાળવી માની ભક્તિ કરતા આ પર્વની ઉજવણી કરતા જોવા મળી હતી। આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ નીરજ બડગુર્જ, જયેશ બ્રહ્મભટ્ટ, જયપાલસિંહ રાઠોડ, ડૉક્ટર જીતેન્દ્ર અગ્રવાલ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શરદ સિંઘલ, અજીત રાજયાણ સહિત તમામ અન્ય જેસીપી, એસીપી, ડીસીપી, પીઆઈ અને પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રિની ઉજવણી કરી હતી।